રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન. આપણે થોડું શાકભાજીનું કર્યું છે અહીંયા, તમે જોઈ શકો. બતાવું તમને. ચોળી છે, અહીંયા છે તુરિયા, આ બાજુ બતાવું તુરિયા. પછી અહીંયા વાવ્યું છે આપણે થોડા વાળો છે. આ છે સેતુર, સારો એવો ગ્રોથ છે. અત્યારે વરસાદનો માહોલ હતો એટલે અત્યારે એમાં ભીંડા પણ વખાય છે. લાઈનમાં ભીંડા પણ છે. પાણી આપી દીધું, આ સફાઈ થોડી કરી નાખી. આ છે કાળેગડા, કાકડી, દિવાલની બાજુમાં મસ્ત કાકડીના 3-4 વેલા છે. બાજુ બે આસોપાલવ આવ્યા છે, ડેરીમાંથી આપ્યા હતા. મને લાગે કે ઉગી ગયા આપણે, વાંધો નહીં આવે એમાં. હવે આપણે મીઠી લીમડી વાવી હતી, એ બતાવી દઈએ આપણે તમને. મીઠી લીમડી વાવી હતી, ઘરેથી લાવે, ઘરે ઉગી હતી. આ જોઈ શકો. તમને શું લાગે, આ લીમડી ઉગી ગઈ છે? મને તો લાગી રહ્યું કે ઉગી જશે, વાંધો નહીં આવે. આપણે ચારો આપી દીધો હોય, લીલો ચારો ત્યારનો. આપણે બીજી વાઈ અહીંયા ઝાડીએ રોપા વાવ્યા હતા, જોઈ લઈએ રોપા કેવા ઉગ્યા. અચ્છા ભાઈ હે, અહીંયા પહેલાં વાળો હતો, અત્યારે બંધ કરી દીધો. જો લીમડો કેવો મસ્ત, લીમડો રાખવાનો જ છે, કાઢવાનો નથી. અહીંયા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અત્યારે ઘાસ આવી, સાફ સફાઈ કરી હતી, પણ એમાં ઘાસચારો ને એવું વાટીએ ને એટલે એમાં રહી જાય. કાળેગડા છે, વાળોળ છે, બફાઈ જાય અંદરનો અંદર. બધી બે બાજુ વાવેલું હોય ને એટલે બફાઈ જાય. એટલે તો વરસાદે રેડ ગો કરે એટલે ઉગવામાં થોડું પ્રોબ્લેમ થાય. વાંધો નહીં, આપણે ત્યાં છે એટલે એ ઉગે તો ઠીક, નહીં ઉગે તો વાંધો નહીં, ઉગી ચાલશે. આ છે આપણો તપેલો. જો તૈયાર થઈ ગઈ છે ચોટી. આ ગાય છે દેશી, વિયાવાની તૈયારી છે 2 મહિના પછી. આ અત્યારે દૂધ આપે જ છે. આ વિયાવાની તૈયારી છે, આ પણ વિયાવાની તૈયારી છે 2 મહિના પછી, 1.5-2 મહિના. આવો છે આપણો અહીંનો વ્યૂ. જામફળ આવવા માંડ્યા હે, નાના નાના બેસી ગયા. એક તો મુહૂર્ત કરી નાખ્યું મેં ખાઈ, પક્ષીનું અઠવાડું ખાઈ ગયો. મસ્ત મીઠું હતું, લાલ જામફળ હતું. અહીંયા સેતુર હે અને છાયડા માટે એનું ખબર નહીં નામ, ઝાડ છે તે. અહીંયા જાંબુડો છે. આ સાલ વરસાદ લેટ હતો એટલે જાંબુ ઓછા આવ્યા હતા. હા, દેશી ગાય. પછી અબજ છે આપણે પાડો પૂરી પીએ. આ એની પાડી. કેટલા મહિનાની છે તમે કોમેન્ટ કરજો આનો ગ્રોથ જોતા. અત્યારે દૂધ પીવડાવવાનું બંધ કર્યું, 10 દિવસ થયા થોડા. આ પાડી, આ પાડો, બંનેમાં 2 મહિનાનો
અંતર છે. મારા કાકાને મોટા કાકા હે એમને કંઈક બોરમાં કંઈક પ્રોબ્લેમ હશે તે રિંગ આવી છે. જો કામકાજ ચાલુ है. ट्रैक्टर वाले रिंग है. बाकी आ ચોમાસાનો વ્યૂ ઘટાદાર કાળા વાદળા ઉપરથી જાય છે પણ એક પણ છાંટો વરસતો નથી. બધાને નારાજ કરી રાખ્યો છે આ વરસાદે. બધા ખેડૂતો પરેશાન છે. હવે વરસાદ નથી એટલે પરેશાન. વરસાદ આવી જાય એટલે રાજી થઈ જાય. ચલો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. જય સીતારામ.